યશોદાએ છેલ્લે લાલનના મસ્તક ઉપર હાથ ફેરતા એમ કહ્યું કે લાલા, એક વાત કહું મારા લાલ, તું જ્યારે નાનો હતો ને, મેં તને દોરડેથી બાંધ્યો તો, એ વાતને તું ભૂલી જજે હો મારા લાલ. અને એ સમયે લાલન એમ કહે કે માં, જિંદગીમાં બધું ભૂલીશ, પણ એ વાતને હું નહીં ભૂલું કે તે મને બાંધ્યો તો. છોડવા વાળા તો ઘણાય મળે, પણ બાંધવા વાળી તારા જેવી માં મને ક્યાં મળશે મારી. સદા રહત પાવ સુરત હમ પર, जिस दिन श्याम सिधारे, निस दिन बरसत नैन हमारे, निस दिन बरसत नैन हमारे. अरे समय दौड़ती पाछळेली प्रभावती काकी आई, લાલાના ગાલમાં ટપલી મારતા એમ કહે કે લાલા, હવે તું એકવાર મારા ઘરમાં ચોરી કરીને બતાવ ને, હું જોઈ લઉં તું કેમ ચોરી કરે છે. ઠાકોરજીએ માને સમજાવ્યા છે, રથ આરૂઢ થયા છે, રથ ચાલવા લાગ્યો છે. યશોદાજી રડી રહ્યા છે અને રાધાજી તો કૃષ્ણનું નામ લઈ લઈ રડી રહ્યા છે. ચાલી રહ્યો છે, ધજા દેખાય છે, રથ નથી દેખાતો. આશા છે કે કનૈયો આવશે. આગળ ચાલી રહ્યો છે, ધજા દેખાવાની બંધ થઈ, ડમરીઓ દેખાઈ રહી છે. આશા છે કનૈયો આવશે. ડમરીઓ દેખાવાની બંધ થઈ ગયું, કાળ દેખાય, કનૈયો આવશે. આશા છે, પણ જ્યાં બધું જ દેખાવાનું બંધ થયું, યમુનાને પાર થયા લાલન. અને એ જ સમયે સૌ કોઈ પડ્યા છે, ત્યાં ઢગલો થઈ ગયા છે કે હવે અમારો કનૈયો નહીં આવે, હવે અમારો કાન પાછો નહીં આવે. ઢગલો થઈને પડ્યા છે. આખો દિવસ વીત્યો છે. કેટલાક જાગૃત ગોપ બાળકો ગોપીઓને પકડી પકડીને ઘરમાં લઈ આવ્યા. સંધ્યાકાળ થવા આવ્યો છે. એક સખી યશોદાના આંગણાની અંદર એક દેવો પેટાવા ગઈ અને યશોદાએ કીધું કે રહેવા દે બેટા, હવે મારે કોનું મોઢું જોવાનું કે તું દીવો કરે છે, રહેવા દે ને દીકરા. ઢગલો તૈયાર છે સૌ કોઈ. આજે આ યમુનાના નીર રડી રહ્યા છે, આજે ગાયો રડી રહી છે, ઘાસ નથી ખાતી ને ગોકુળ આખું સૂનું બની ગયું છે. આજે કિસી રાહ મેં કિસી મોડ પર, કિસી રાહ મેં કિસી મોડ પર, કहीं चल देना तू छोड़ कर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर. ગોકુળ ગામ આખું સૂનું પડી ગયું છે અને ભગવાન ગોકુળ છોડીને ચાલ્યા ગયા છે. અને ગોકુળને છોડી અને ગયેલા પ્રભુ પરમાત્મા આજે મથુરાની નગરીની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. આ મથુરા નગરીની અંદર આનંદની ઉજાણીઓ અસુરોને થઈ રહી છે.
કંસને એમ છે કે હવે ઓલો કનૈયો આવશે એને હું મારી નાખીશ. ભગવાન બાલ સખાઓની સાથે આજે મથુરા નગરીની અંદર પ્રવેશ કરે. સંધ્યાકાળ છે. મથુરા નગરીની અંદર વિશ્રામમાં આવ્યા છે અને જેવા પ્રવેશ કરે અક્રૂરજીને એમ કે હું મારા ઠાકોરજીની રક્ષા કરીશ. અને ઠાકોરજી એમ કહ્યું કે ઠાકોરજી તમારી રક્ષા માટે મેં સૈન્ય કઈ રીતે ગોઠવ્યું છે જુઓ તો ખરી. હું એક ડૂબકી મારીશ અને મારું સૈન્ય સજ્જ થશે. હું બહાર આવી અને બીજી ડૂબકી મારીશ, અસ્ત્ર લઈને તૈયાર થશે. અને જ્યાં અક્રૂરજી યમુનાજીની ધરાની અંદર પ્રવેશ કર્યો, દર્શન કરે તો ભગવાનના 10 અવતારના સ્વરૂપ કૃષ્ણના સ્વરૂપમાં થાય. અક્રૂરજી સમજ્યા છે કે ઠાકોરજી સર્વ સમર્થ છે. બધું અભિમાન ઓગળ્યું છે, એમના મનની ભાવનાઓ બધી ઓગળી છે અને અક્રૂરજી લઈને આવ્યા છે. વિશ્રામ કરાવ્યો છે. પ્રાતઃકાલ થયો છે અને ભગવાનને આજે મથુરા નગરીની અંદર પરિભ્રમણ કરવાની ઈચ્છા થઈ છે. ભ્રમણ કરવા માટે નીકળેલા એવા ઠાકોરજીને સૌથી પહેલા ધોબી મળ્યો છે. વસ્ત્ર માગ્યા, ન આપ્યા, મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને ધોબીની પાસેથી વસ્ત્ર લીધા છે. સામે દરજી હતો એ જોઈ ગયો કે આ ધોબીએ કપડાં ન આપ્યા તેની જે હાલત થઈ. અને એ સમયે ધોબીએ તરત જ લાવો લાવો કરીને બધા કપડાં વેતરીને સરસ એ બાળકોના માપના કરી આપ્યા. અને ભગવાને એ વખતે સુંદર મજાના આશીર્વાદ આપી દીધા કે અત્યારે તો હું ગોકુળથી આવ્યો, મારી પાસે કાંઈ નથી. હું સારા આશીર્વાદ એટલા આપું કે અત્યારે કાંઈ નહીં મળે, પણ 2014ની સાલની અંદર તમે જ્યારે જાઓ ને ત્યારે પેન્ટના 500 ને બુશર્ટના 200 લેજો. સુખી કરી નાખ્યા દરજીઓને. સામે મળી છે એમને કુબજા ચંદનના લેપ ઠાકોરજીને લગાવ્યા અને 3 અંગેથી વાંકી એવી કુબજાને સુંદર સ્ત્રી બનાવી આપી છે. યજ્ઞશાળામાં પધાર્યા અને કડાકાની સાથે ધનુષ્યનો ભંગ કર્યો. કંસ સાવધાન થયો છે અને એ સમયે ભગવાન જ્યારે મલ્લા નામ અસની નૃણામ નરવરો સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન મલ્લની અંદર આમ ભગવાન ભયંકર દેખાતા એવા પ્રભુ આવી રહ્યા છે. સ્ત્રીઓ જોઈ રહી છે તો મૂર્તિમાન સ્વરૂપ દેખાઈ રહ્યા છે. અને એ જે ધનુષ્ય તોડ્યું હતું એનો એક ભાગ ઠાકોરજીએ લીધો છે, એક ભાગ દાઉ ભૈયાએ લીધો છે. ધનુષ્યના 2 ભાગ લઈને આવ્યા છે. કંસે તૈયાર કરેલો મદ પીવડાવી અને તૈયાર કરેલો મદોન્મત્ત પેલો કુવલ્યા પીર હાથી આવ્યો. ભગવાનના ઉપર ચડી અને મુષ્ટિકાનો પ્રહાર કરી પૃથ્વીની પેરવીને માર્યો છે. સલ તો સલ ચાણુર મુષ્ટિકે બોલાવ્યા છે ભગવાનને. અને એ સમયે ભગવાન રણ સંગની અંદર ભગવાને પ્રવેશ કર્યો. ભગવાન લડ્યા છે સલની સાથે, દાઉ ભૈયા લડ્યા છે આજે તોસલની સાથે, ભગવાન લડ્યા છે ચાણોરની સાથે, દાઉ ભૈયા લડ્યા છે મુષ્ટિકની સાથે. સલ તોસલ ચાણોર મુષ્ટિક બધાને મારી અને ભગવાને પ્રહાર કર્યો. સીધા આવ્યા છે કંસની ગાદી ઉપર, પાછળથી લાત મારી, હાથમાં તલવાર લઈ ભગવાનને મારવા જાય. ભગવાને છલાંગ મારી અને પાછળથી મુષ્ટિકાનો પ્રહાર કર્યો. કંસ પટકાયો, ચોટલો પકડ્યો. બોલ મામા, આ જ રીતે તે મારી માનો ચોટલો પકડ્યો હતો. છાતી ઉપર વિરાજમાન થયા, તે હાથ ભેગા કર્યા, મુષ્ટિકાનો પ્રહાર કર્યો. લે કંસના પ્રાણ નીકળી ગયા. અને બેઠેલી બધી જ સભાસદોએ આજે ભગવાનને તાળીઓના ગડગડાટ સાથે વધાવી દીધા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.